લખતર શહેરની સહયોગ વિદ્યાલય બિલ્ડિંગમાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ શરૂ થતાં લખતર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હવે ઝડપથી તબીબી સહાય મળી રહેશે. આજથી નવી શરૂ થયેલ હોસ્પિટલમાં કાર્ડિયોગ્રામ, નેબ્યુલાઇઝર સહિત સ્ત્રીઓ તથા બાળકોની બીમારીઓ, ડાયાબિટીસ સહિતની તમામ સેવાઓ સ્થળ પર જ મળી રહેશે. આ એક એવું આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં અચાનક તબિયત બગડેલી હોય એવા દર્દીઓ, નાની ઈજા થયેલી હોય અથવા સામાન્ય બીમારી હોય તો તાત્કાલિક સારવાર મળી રહે, જેથી દૂર મોટી હોસ્પિટલમાં જવું ના પડે. અહીં મૂળભૂત તપાસો અને નાની પ્રક્રિયાની સુવિધાઓ સાથે કોઈ ગંભીર બીમારી કે તાત્કાલિક પરિસ્થિતિ સર્જાય તો દર્દીને પ્રાથમિક રીતે સ્થિર કરી સારવાર આપવામાં આવે છે અને જરૂર પડ્યે ઉચ્ચ કેન્દ્રમાં મોકલવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આજે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં લખતર શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રીનાબેન ગઢવી છે. હું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં મેડિકલ એડવાઇઝર, ઓપરેશનલ હેડ અર્જન્ટ કેર સેન્ટર્સ અને પ્રોફેસર એનેસ્થેસિયોલોજી તરીકે સેવા આપું છું. આજે 23/7/2026ના રોજ અમે લખતર સહયોગ વિદ્યાલયની અંદર શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સંચાલન મેનેજમેન્ટની અંતર્ગત એક શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે અને એનું આજે અમે ઓપનિંગ કર્યું છે. આ સેન્ટર લખતર અને એની આજુબાજુના ગામડાઓના દર્દીઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર તરીકે કામ કરશે અને તેની અંદર સોમવારથી શનિવાર સવારથી સાંજ ડૉક્ટરની સેવા આપવામાં આવશે. ત્યાં સામાન્ય સારવાર, વાગવાનું હોય એમની સારવાર કરવાની રહે અને પ્રાથમિક સારવાર અંતર્ગત દર્દીઓને દવા અને ડૉક્ટરનું કન્સલ્ટેશન તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે અને જરૂર પડે દર્દીઓને આગળ સારવાર માટે અને સઘન સારવાર માટે અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં ત્યાંથી રેફર કરવામાં આવશે. શ્રી કૃપાળુદેવ અને શ્રી ગુરુદેવના આશીર્વાદથી આ સેન્ટર આજે ચાલુ થયું છે અને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ સારી સારવાર મળી રહે એવી ધરમપુરના મિશનને અમે આત્મસાત કરવા માટે આ સેન્ટર ચાલુ કર્યું છે અને અમે આશા રાખીએ છીએ કે તેમના આશીર્વાદથી એ ખૂબ સારું ચાલે, સમાજના દર્દીઓને એ સેવાનો લાભ લે અને સૌ સ્વસ્થ રહે, સૌ સુખી રહે. સર્વે સંતુ નિરામય, સર્વે ભવંતુ સુખીનો. નમસ્કાર. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.